વરસાદ પડે અને રસ્તો ધોવાય એ સમસ્યાથી ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ડાકોરથી ઠાસરા અને ઉમરેઠ તરફ જતા હાઈવે પણ આવી જ હાલતમાં જોવા મળી રહ્યા છે। દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે। ભ્રષ્ટ તંત્રના બોલતા પુરાવા સમાન આ હાઈવે પર 24 કલાક અકસ્માતનું જોખમ રહે છે। આજકાલ વરસાદનો માહોલ છે અને વરસાદ પડે એટલે રસ્તો તૂટવો ફરજિયાત છે, પછી ભલે તે નેશનલ હાઈવે કેમ ના હોય। ખેડા જિલ્લાના ઠાસરા અને ઉમરેઠ તાલુકાને જોડતા નેશનલ હાઈવેની પણ આ જ હાલત છે। આખો હાઈવે જીવલેણ ખાડાઓથી ભરાઈ ગયો છે। 8 કિલોમીટરના વિસ્તારમાં આશરે 700થી વધુ ખાડા છે, તો મોટાભાગનો રોડ પર કપચીથી ભરેલો છે। જીએસટીવીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કે જે વરસાદને કારણે જે નેશનલ હાઈવે પર ખાડા પડી ગયા છે, ડાકોર ઉમરેઠ રોડ ઉપર ખાડા પડી ગયા છે। આપને હું દ્રશ્ય બતાવવા પ્રયત્ન કરીશ કે અહીં જે ખાડા છે એ મોતના ખાડા દેખાઈ રહ્યા છે। આવા ડાકોર ઉમરેઠ રોડ ઉપર અસંખ્ય ખાડાઓ છે કે જેનાથી વ્હીકલો તેમજ દરેક ફોર વ્હીલરને મોટું નુકસાન થાય તેમજ અકસ્માત થવાનો પણ ભય જોવા મળી રહ્યો છે। આપને હું ખાસ દ્રશ્ય બતાવવા પ્રયત્ન કરીશ કે કેટલા ફૂટના ખાડા છે અને કેટલા મીટરના ખાડા છે। આપ જોઈ શકો છો કે આ કેટલા ફૂટનો ખાડો છે। આમ ડાકોર ઉમરેઠના જે રસ્તા છે એ બિલકુલ ધોવાઈ ગયા છે। વારંવાર રીસર્ફેસિંગ કરવા છતાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી ગઈ છે। ગુજરાત સરકાર ગાડીઓ તેમજ વાહનોને પાસિંગ વખતે જ રોડ ટેક્સ પહેલા ભરાવે છે, પણ રસ્તાનું મેન્ટેનન્સ ચોક્કસાઈ થતું નથી। આડેધડ કોન્ટ્રાક્ટ આપી રસ્તાનું ગમે તેમ પેચવર્ક થાય છે, જેમાં મોટા પાયે કોન્ટ્રાક્ટરો કટકી કરી લે છે। એ જ કારણ છે કે દર વર્ષે વરસાદ પડે એટલે આ હાઈવેની હાલત ખરાબ થઈ જાય છે, જેમાં સરકારી બાબુઓનો ભ્રષ્ટાચાર ઉઘાડો થઈ જાય છે। ભ્રષ્ટ તંત્રની આ નીતિથી વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એ તો વરસાદના લીધે ખાડા તો પડી ગયા છે, પણ જો આરએનબીના સોની સાહેબ એક તો ભ્રષ્ટાચારના ભયડામાં છે, એ પણ કોઈ જાતની દરકાર રાખતા નથી। નવો બ્રિજ બનેલો છે એની મેં ભ્રષ્ટાચાર છે, બ્રિજની નીચે એ પણ કંઈ કામ કરેલું નથી। અને સોની સાહેબ તો એમ કહે છે કે જેને જે કરવું એ કરે, મને કશું કોઈ કરવાના નથી, હું સરકારનો માણસ છું। યાત્રાધામ ડાકોર જવાનો પણ આ મુખ્ય માર્ગ છે, સાથે જ ઠાસરા અને ઉમરેઠથી અંબાજી સુધી જતા પદયાત્રીઓનો પણ આ મુખ્ય માર્ગ છે। ઘણી વખત અહીં ખાડાને કારણે વાહનો બેકાબુ થઈ પદયાત્રીઓને અડફેટે લેતા હોવાના કિસ્સા બને છે। ખાસ કરીને રાત્રિના સમયે સ્થિતિ વધુ વણસે છે। સરકારે બધી વ્યવસ્થા કરાવવી જોઈએ, કારણ કે અચાનક એક્સિડન્ટ થતાં યાત્રિકોને બહુ નુકસાન પડે, યાત્રિકો સમગ્ર જનતાને નુકસાન થાય એવું છે। એટલે મારી માગણી એવી છે કે આ રોડ થવો જોઈએ, જરૂરી છે। એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર એમની વતી કંઈ મેસેજ મોકલાવું છું કે આ યોજનાનો અમલ કરજો, એમ આ રોડનું ફાળવણી કરજો બનાવવા તાત્કાલિક એમ। દર વર્ષે રસ્તાના સમારકામના નામે કરોડોના ખર્ચ, જેમાં લાખોની કટકી અને ફરી સ્થિતિ ઠેરની ઠેર। આ રીતે પ્રજાના પૈસાનું ધોવાણ થાય છે, તેના બદલામાં મળે છે રસ્તાના જીવલેણ ખાડા। શીતલ ભટ્ટ, GSTV, ખેડા।